રામ રામ મિત્રો, આજે અમારા બનાસકાંઠાનું અણમોલ રતન અને સમગ્ર ગુજરાતના લોકગાયક પોપટજી ઠાકોર આપણા બધા વચ્ચેથી વિદાય લઈ લીધી છે. આજે એમની યાદો ઘણી બધી આપણને આવી રહી છે. ખરેખર પોપટજી ઠાકોર એટલે જેને આગવી ઓળખાણ, જેને આજથી 25 વર્ષ પહેલાંની વાત કરીએ તો 25 વર્ષથી સંગીત લાઇનની અંદર જેને આગવી ઓળખાણ ઊભી કરી અને લગ્ન ગીત હોય, દેશી ગીત હોય, રાહડા હોય, ભજન હોય, માતાજીના ગરબા હોય, આવી કલા ક્ષેત્રની અંદર અને સંગીતની લાઇનની અંદર પોતાના સુરથી જોરદાર ગુજરાતની જનતાને અલગ અલગ ગીતો, અલગ અલગ ભજનો, ગરબા માતાજીના ખૂબ સારી રીતે એમને આપ્યા છે. આજે આ એક ચમકતો સિતારો આજે આપણી વચ્ચેથી ઈશ્વરના દરબારમાં ચાલ્યા ગયા. ખરેખર ખૂબ દુઃખ ભરેલી આ આપણને વેદના થાય, કારણ કે પોપટજી એક એવા વ્યક્તિ હતા, કોઈ પણ કલાકાર હોય, કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, એને ખૂબ સારો સપોર્ટ કરે અને કલાકારની અંદર કોઈ પણ નાનો કલાકાર હોય તો એને સતત માથે હાથ રાખીને પોતાના દીકરાની જેમ, પોતાના ભાઈની જેમ સતત એક સહયોગ સપોર્ટ કરે. આ પોપટજી ઠાકોર આજે આપણી વચ્ચેથી એમને વિદાય લઈ લીધી છે. પણ ખરેખર આ પૃથ્વી ઉપર ચાંદને તારા રહેશે ત્યાં સુધી પોપટજી ઠાકોર તમારા નામ અમર રહેશે. પણ એ વાતનું આપણને ઘણું બધું દુઃખ થાય છે, કારણ કે હું ગોવિંદ બજાણિયા છેલ્લા મારા ટચમાં લગભગ 15 વર્ષથી મારી નાની નાની બાબતોમાં હર કોઈ પ્રશ્નલમાં સતત સંગીતની લાઈનની અંદર, કલા જગતની અંદર મને ખૂબ સારો સપોર્ટ આપ્યો. આજે એ મહાન વ્યક્તિ જ્યારે કોઈ પણ નાનું મોટું કામ હોય ત્યારે મને ફોન કરે, ગોવિંદભાઈ આનું આ કઈ રીતના રસ્તો? તો ખરેખર આજે એક મારા ભાઈ જેવા ભાઈ, મોટા ભાઈ સામાનથી પણ વધારે વિશેષ આજે મારી વચ્ચેથી, એટલે કે આપણા બધા વચ્ચેથી વિદાય લઈ લીધી છે. ખૂબ દુઃખ છે. પણ ખરેખર પોપટજી ઠાકોર એટલે જ્યારે પોપટજી ઠાકોર ઘણીવાર કહેતા કે ગોવિંદભાઈ જ્યારે આ કેસેટના જમાનાની વાત કરીએ ને, તો જે કેસેટના જમાનાની અંદર આટલી બધી સગવડ નહીં, આટલી બધી ફેસિલિટી નહીં, અને જેની અંદર અમે ભોગ આપ્યો છે, જેની અંદર અમે સ્ટ્રગલ કરી છે, ખરેખર એ ગોવિંદભાઈ અત્યારના કલાકારો ના કરી શકે. પણ એ વાત એમની સાચી જ હતી, ખોટી નથી. અને આપણે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, જ્યારે આ પોપટજીની વાત આવે ત્યારે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની વાત આવે કે ગોવિંદભાઈ, વિક્રમભાઈ જ્યારે કીબોર્ડ વગાડતા પંચમ સ્ટુડિયોની અંદર, ત્યારે મારું કેસેટનું રેકોર્ડિંગ હોય, જ્યારે ટેપ કેસેટનો ત્યારે જમાનો હતો, અને તે વખતે વિક્રમભાઈ એમ કે મારા કેસેટની અંદર કીબોર્ડ પાવો વિક્રમભાઈ વગાડતા. અને આજે એમ કહેવાય કે ભજનથી માંડી, લોકગીતથી માંડી અને રાહડા સુધીની વાત ખૂબ એમને જે આખી અનોખી ગાયકી આપી છે, આખી એમને જે સંગીત લાઇનનું જે આખી અનોખી પોતાની ગાયકી આપી, આખી સંગીત લાઇનની અંદર અનોખું એમને પોતાને સંગીત આપ્યું. સંગીત એટલે એમ કહેવાય કે જે એમને કલા આપી, ખરેખર આ સૂર એટલે કે પોપટજી ઠાકોરનો સૂર આપણને ઘણું બધું આજે પણ શીખવે છે. કારણ કે પોપટજી ઠાકોર અમારા કાંકરેજ તાલુકાના, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વાલપરા ગામના વતની હતા. અને પોતાને એવું પણ એમને નહોતું કે હું મહાન કલાકાર છું. હાવ સામાન્ય માણસ રીતે પોતાનું એમ કે સાદું જીવન જીવે અને દરેક સમાજની સાથે, દરેક વ્યક્તિની સાથે હળીમળીને પોતાનું જીવન પસારી કરી ગયા. પણ આજે લાખો નહીં પણ આખું ગુજરાત એમનું ચાહક આજે એમને ખૂબ યાદ કરી રહ્યું છે. અને એમની યાદો હંમેશા આપણને રહેશે. યાદ કદી દિવસ પણ નહીં ભૂલાય. કારણ કે મારે લગભગ 2000 એવું કહી શકાય કે 2016ની અંદર જ્યારે મારા પોતાનું આલ્બમનું રેકોર્ડિંગ થયું, ત્યારે અમે બંને સાથે ગાયું. જ્યારે એ સોંગ હતું મેરડી માતાજીનું, ખોડિયાર માતાજીનું. અને જ્યારે તે વખતના સમયમાં હું એક મારો અનુભવ પણ આ લાઇનનો નહોતો, કલાનો. અને એ વખતે જે એમને મને પોતાનો ભાઈ ગણીને જે સપોર્ટ કર્યો છે, અને ત્યારથી માંડીને અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જેમ કે તમે જુઓ છો મારા દરેક વિડીયો, તો મને ખૂબ એમનો મોટો સપોર્ટ રહ્યો. અને કોઈ પણ પ્રશ્ન હોય, પોપટ કાકા, પોપટભાઈ, એમનું આમ તરત ઘરે બાઇક લઈને બોલો ગોવિંદભાઈ શું તકલીફ પડી? ખરેખર આજે આ લોકગાયક, આ કલાકાર
બહુ આપણને યાદ આવે કે આપણી વચ્ચેથી ખૂબ દુઃખ છે વાતનું કે એમની યાદો હંમેશા હર પલ મને ખૂબ સતાઈ રહી છે. જ્યારે એમનું સોંગ જ્યારે આજથી થોડા વર્ષો પહેલાંની વાત છે, ઊંચારે ટેમે ગાંજો વાયો વઢિયારમાં, પછી ખુશ્બુ નાખ્યા અંતરના તેલ, આવા લગ્ન ગીત અત્યારના સમયની અંદર આ લગ્ન ગીત જે પોપટજી આપે એવું હું નથી જોતો ગુજરાતની અંદર કે કોઈ કલાકાર આવા દેશી ગીતો આપી શકે. પણ આજે ખૂબ દુઃખ છે એ વાતનું. સાથે પોપટજી ઠાકોર સદારામ બાપાના સેવક પણ હતા અને બાપાના આશીર્વાદ પણ હતા. પણ એ પછી હંમેશા મને મારો એમનો જે નાતો જ્યારે આ થોડા સમયનો ગાળો, જેમ કે લગભગ 3 વર્ષ તો સતત અમે એકબીજા ખૂબ સંપર્કમાં રહ્યા. પણ મને ખબર નથી કે મારો ભાઈ, મોટો ભાઈ મારાથી આવું કરશે અને હંમેશા માટે અમને છોડીને ચાલ્યા જશે. આજે એ પોપટજી ઠાકોર આપણા બધાના લોકલાડીલા કલાકાર આપણને ખૂબ યાદ આવી રહ્યા છે. માટે ઈશ્વર પરમાત્માને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તેમના દિવ્ય આત્માને ખૂબ શાંતિ સદગતિ આપે તેવી ઈશ્વરને પરમાર્થને પ્રાર્થના કરું છું. સાથે એમના પરિવારને તો આપણને આઘાત તો લાગ્યો, સાથે સાથે એમના પરિવારને આઘાત લાગ્યો, પણ આ આઘાત એમના પરિવારને સહન કરવાનો કુદરત આશીર્વાદ આપે તેવી પણ પ્રાર્થના કરું છું. સાથે હું મારા નાના મોઢે એક વાત કરું છું કે પોપટજી ઠાકોર આપણા ગુજરાતના દરેક કલાકારોને ખૂબ સપોર્ટ કર્યો છે, દરેક સમાજના કલાકારો હોય ખૂબ સપોર્ટ કર્યો છે. તો આજે આપણે પોપટજી ઠાકોરના પરિવારના પડખે ઊભું રહેવાની પણ આપણી ફરજ બને છે. તો સપોર્ટ કરજો. સાથે આ પોપટજી ઠાકોરના જે ઘણા બધા લગ્ન ગીત છે, ભજન છે અને આગવી ઓળખાણ એમને ઊભી કરી છે. આ પૃથ્વી ઉપર ચાંદને તારા રહે ત્યાં સુધી એમની યાદો હંમેશા રહેશે. એમના ગીતો અમર બની ગયા, પોપટજી ઠાકોર નામ અમર બની ગયું. તો ખરેખર ખૂબ દુઃખ છે આ વાતનું અને ભગવાનને પ્રાર્થના કરું છું તેમના પવિત્ર આત્માને ખૂબ શાંતિ સદગતિ મળે એવી બે હાથ જોડીને ઈશ્વર પરમાત્માને પ્રાર્થના કરું છું.